નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। વોર્ડ નંબર 1 માં કાચબાની ગતિએ ગટર કામગીરી સામે રોષ। પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કામગીરી વહેલી પૂર્ણ નહીં થાય તો નગરપાલિકા સામે હલ્લાબોલ અને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પાદરા વોર્ડ નંબર 1 માં હાલ ભૂગર્ભ ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે। જોકે સ્થાનિકોના આક્ષેપ મુજબ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે અને આડેધડ ખોદકામને કારણે જૂની ગટર લાઇનની પાઇપલાઇનને પણ નુકસાન થયું છે। પરિણામે જાસપુર રોડ પર ગટરના દૂષિત પાણીનો ભરાવો થતાં રસ્તા પર ગંદુ પાણી નદીની જેમ વહેતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિકો અને રાહદારીઓને ગટરના દૂષિત પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। સ્થાનિકોમાં રોષ એ વાતને લઈને પણ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વોર્ડની સમસ્યાઓ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। વિરોધ પક્ષના સદસ્યો પણ સત્તા પક્ષ સામે અસરકારક અવાજ ઉઠાવતા નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે વિકાસના નામે ચાલી રહેલી કામગીરીથી જો પ્રજાને જ મુશ્કેલી ભોગવવી પડે તો જવાબદારી કોની? ગટરનું પાણી રસ્તા પર ફરી વળતા આરોગ્ય અને સ્વચ્છતાનો પ્રશ્ન પણ ગંભીર બન્યો છે। સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક કામગીરી ઝડપી બનાવી જૂની ગટર લાઇનનું સમારકામ કરી અને રસ્તા પરથી ગંદા પાણીનો નિકાલ કરવાની માંગ કરી છે। જો કામગીરી વહેલી તકે પૂર્ણ નહીં કરવામાં આવે અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો દ્વારા પાદરા નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। વોર્ડમાં ગટરની કામગીરી ક્યારે પૂર્ણ થશે અને રસ્તા પર વહેતા દૂષિત પાણીથી પ્રજાને ક્યારે રાહત મળશે? આ સવાલનો જવાબ હવે પાદરા નગરપાલિકા તંત્રએ આપવાનો છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આ 1 નંબર વોર્ડમાં છેલ્લા 3-4 મહિનાથી આ સમસ્યા છે। ગટરની લાઈન બી ઉભી છે। આ લોકોનું કામકાજમાં કોઈ કામકાજ નહીં। અમે વારે વાર રજૂઆત કરીને ચીફ ઓફિસરને, સ્થાનિક કોર્પોરેટરોને અને બીજા બધા કીધી છે, કોઈ કામની જોગવાઈ નથી। અમારી મુસ્લિમ એરિયામાં આ કોઈ કામ નહીં। અમારે 8 દિવસ પછી અમારો તહેવાર આવે છે તો એને અમે જાણ કરીએ છીએ કે ભાઈ વહેલી તકે તમે અમારે અહીં આગળ આ રોડ જાસપુર રોડ પર એક સ્મશાન આવેલી છે, 2 ધાર્મિક સ્થળ છે, એક મસ્જિદ છે। આવા જવામાં લોકોને નમાઝ પઢવાની અને સ્મશાનમાં જવાની બહુ તકલીફ પડે છે તો સ્થાનિક કોર્પોરેટરને બી જાણ કરી હતી કરે છે। બસ અમે સ્થાનિક બી કેટલી વાર રજૂઆત કરી, કેટલી વાર કહેવાનું અમારે ના છૂટકે। અમારે હવે 10-12 સોસાયટી મુસ્લિમ એરિયાની છે અને ઘરે ઘર જઈ અને ઘરે વેરાની પાવતો ઉઘરાવી અને થોડા ટાઈમ પછી અમે નગરપાલિકામાં હલ્લો કરવા આવીશું। અને ચીફ ઓફિસરને વારે વાર રજૂઆત કે ચીફ ઓફિસર તો બહાર નીકળતા જ નથી। એને કેટલી વાર કહ્યું છે? એ બી કોર્પોરેટરની બી નહીં કહેતો, કોર્પોરેટર નહીં, કોર્પોરેટર પેલો એક અમારો કોંગ્રેસનો છે અમજદભાઈ, એને કેટલી વાર કીધું હતું। હવે એ જ્યારે નહોતો ચૂંટાયો ત્યારે આવતો હતો, હવે ચૂંટાઈ ગયો તે આવતો જ નથી। એ સાલાને કેટલી વાર 10 વાર ફોન કરીને બોલાવવાના। બીજા કોર્પોરેટર 2 ભાજપના છે અને 2 કોંગ્રેસના છે। એ કોઈ કોર્પોરેટર આવતું નથી અમારે આગળ આ જાસપુર રોડ પર। એની વહેલી તકે તમે કામનું ઉકેલ આવો ને અમે ઉગ્ર આંદોલનની ચીમકી આપીશું। 2-4 દાડાની એની ધમકી છે અમારે। હા, ચેતવણી જાણી લો કે ધમકી જાણી લો। આ સવાલ હા, સલીમભાઈ મલેક, હાશમી પાર્ક સોસાયટી જાસપુર રોડ પ્રમુખ। વોર્ડ નંબર 1 છે જાસપુર રોડ પર અને એની અંદર ગટર ઉભરાય છે અને આ કોન્ટ્રાક્ટર જે કામ ચાલુ કર્યું એટલી ધીમી ગતિ એમનું કામ ચાલુ છે કે કામની અંદર આ લોકો બધી ગટરો જે તોડી નાખી છે એ કામે પૂરું કરતા નથી અને બધી જગ્યાએ આવી રીતે ટુકડે બધું કામ અટકેલું છે। અને આની અંદર ગટરો એટલી ઉભરાય છે કે આ ઘેર આગળ જુઓ, તમે જોતા હશો કે આ ગંધાય છે। આની લીધે બધા ઘેરવાળા બીમાર થયા છે। આનું જવાબદાર કોણ? કેટલી જગ્યાએ ગટરો ઉભરાય? આખી તમે 1 નંબર વોર્ડની અંદર ઠેર જાસપુર રોડ પર જાઓ, ઠેર જાસપુર ચોકી લઈને સ્મશાન સુધી ગટરો ઉભરાય છે। કેટલા સમયથી કામ ચાલી રહ્યું છે? આ કામ તો લગભગ 2-2.5 મહિનાથી ચાલુ છે અને આ 3 મહિનાથી આવું નવું ચાલુ છે। આ લોકો કશું કરતા નથી। તારીખ આવી છે ક્યારે પૂરું થશે? કોઈ તારીખ બારીક કશું હાલતા નથી। આ લોકો ખાલી વાયદા કરે થશે અને વરસાદના બના કરે, વરસાદ આવતું નથી એટલે કંઈથી હમણાં કોઈ કામ ચાલુ કરતા નથી આ લોકો। સ્થાનિક કોર્પોરેટરને જણાવ્યું, પ્રમુખને કીધું, જીતુભાઈ આઠવાને કીધું, તોય બેદરકારી કરે છે અને કોઈ માણસ મોકલતા નથી આ લોકો। મારું નામ સમીરભાઈ મલેક, 1 નંબર વોર્ડની અંદર મકાન છે, FI સોસાયટી।